જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે વહેલા જાગી ગયા છીએ. શનિવાર છે એટલે સવારની નિશાળ છે. સરસ મજાની ખીચડી અને મિક્સ કઠોળ આપવાનું છે. ત્યાર પછી આપણે ઘેરે જાવ. અત્યારમાં જ વરસાદનું આગમન થઈ ગયું છે. વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. ચાલુ વરસાદે આપણે જવાનું છે નિશાળે. વરસાદી વાતાવરણ છે એટલે આપણે ત્યારે માલ લઈ આવી. કાલે રવિવાર છે, સવારમાંથી આપણે 2 ટાઈમ ફેરી કરી નાખીશું. તો સવારમાં આપણે ત્યારે માલ લેવા જઈએ છીએ. ચાલો મિત્રો, આપણે બપોરે ફેરીમાં નીકળી, કારણ કે વરસાદ ઓછો થઈ ગયો છે ને હવે આપણે વાનમાં ગેસ બેસ ભરાઈ લઈ. માલ તો લેવા ગયો છે. હવે થોડીક વારમાં આપણે હવે ફેરીમાં નીકળશું. વરસાદ હશે ને આપણે થોડીક વાર ઊભી રાખી દેવું, કારણ કે હમણાં વરસાદ 4-5 દિવસથી કન્ટિન્યુ ઝીણો ઝીણો આવે છે. એની હિસાબેથી આપણે અત્યારે હમણાં સોળાઈ થોડીક આપણી ધીમી પડી ગઈ છે અને ધીમે ધીમે બધું આપણે એકા કરીશું. જે આપણું લખાણનું કામ હતું બધું આજે પૂરું થઈ ગયું. 5 દિવસ હતા. 5 દિવસમાં આપણે જે કાંઈ કાગળિયા બધા લખવાના હતા ફર્સ્ટ ક્લાસ લખી નાખ્યા. એમનું કામ પૂરું થયું અને કાલે સવારમાં આપણે સ્વામિનારાયણ મંદિરે જવાનું છે. આજે કે આવતીકાલે રવિવાર છે એટલે સ્વામિનારાયણ મંદિરે મહિનાનો પહેલો રવિવાર છે એટલે ઉત્સવ હોય છે. તો મંદિરે જાઉં. લગભગ બપોરનો કાર્યક્રમ છે. તો બપોરે આપણે જાઉં મંદિરે આવ્યા પછી પાછો આપણે માલ ભરી ને બપોર પછી પાછું ધીમે ધીમે ફેરીમાં નીકળશું. મિત્રો, મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબર કરો.